તો વિપુલ ચૌધરીના નિવેદન પર ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। વિપુલભાઈએ જે નિવેદન આપ્યું છે એ એમનો વિચાર હશે। આ નિવેદન આપવામાં આવ્યું છે ઋષિકેશ પટેલ દ્વારા। વિપુલ ચૌધરીએ જે નિવેદન આપ્યું તેને લઈને ઋષિકેશ પટેલે કહ્યું છે કે એ જે નિવેદન આપ્યું છે તે તેમનો વિચાર હશે। અમે તો બધા સમાજને સાથે લઈને ચાલનારા છીએ। ટ્રસ્ટીઓએ સમાજને આગળ લઈ જવું જોઈએ। વિસનગરમાં ઋષિકેશ પટેલનું નિવેદન। વિપુલભાઈ ચૌધરીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે કે સમાજના ટ્રસ્ટીઓ હોય તો પોતે સંસ્થા પણ ઊભી કરી શકતા હોય છે। વિપુલભાઈએ જે નિવેદન કર્યું છે તે તેમનો વિચાર હશે। બધા સમાજને એક સાથે લઈને ચાલનારા છીએ। સમાજના પ્રત્યેક ટ્રસ્ટીઓ, સમાજના પ્રત્યેક વર્ગે સમાજને આગળ લઈ જવું જોઈએ। રાહુલ ગાંધી કોંગ્રેસની જરૂર નથી હવે લોકશાહીની અંદર, તેવું પણ જણાવ્યું। હવે વિપુલભાઈએ જે નિવેદન આપ્યું, મેં મારી વાત કરી હતી, હું તો પ્રત્યેક સમાજની વાત કરું છું। ગુજરાતમાં વસતો પ્રત્યેક સમાજ અત્યારે પોતાના સમાજને જ્યાં છે ત્યાંથી આગળ લઈ જવાના પ્રયત્નો કરી રહ્યો છે અને સમાજના પ્રત્યેક વર્ગ અને સમાજ સૃષ્ટિઓ ભેગા થઈ અને સમાજને ઉપાડવાની વાત કરશે તો 100% ગુજરાતની અંદર સરકારનો પ્રયત્ન, સમાજના પ્રયત્નો અને આદરણીય નરેન્દ્રભાઈનો કેન્દ્રમાંથી સપોર્ટ ખૂબ ઝડપથી ગુજરાત 2047ના રોડ મેપ ઉપર